નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, 12 જૂનની બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા। આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું। પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે। રાજકોટમાં આવતીકાલે એટલે કે 16 જૂને રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે। તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે। તેમજ પોલીસે અંતિમ યાત્રાના 1 કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે। આજે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। વિજય રૂપાણીએ મહારાષ્ટ્ર, પંજાબ સહિતના બીજા રાજ્યોની જવાબદારી પણ નિભાવી હતી। પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી પંજાબની ચૂંટણીને લઈને પક્ષની કામગીરી સાથે જોડાયેલા હતા। તે કાયમ કહેતા કે વ્યક્તિ કરતા પક્ષ મોટો અને તેના કરતા દેશ।